હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે એક નાના પણ ખૂબ જ અગત્યના ક્વેશ્ચનની ચર્ચા કરીશું. ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે કે વાહક માટે વિદ્યુત પ્રવાહ ઘનતા કેપિટલ જે અને વાહકતા સિગ્મા વચ્ચેનો સંબંધ મેળવો. આપણા માટે આ બંને ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ ઘનતા અને વાહકતા નવી છે. બંનેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં જ કરીશું. અથવા ક્વેશ્ચન આ રીતે પણ પૂછી શકાય કે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો. ગયા લેક્ચરમાં આપણે વાત કરી કે કોઈ પણ વાહક હોય તો એ વાહકનો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય અને એના આડછેદના ક્ષેત્રફળોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આપણે અવરોધનું સૂત્ર મેળવ્યું કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. આ સમીકરણનો ઉપયોગ કરીને જ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા જે અને વાહકતા સિગ્મા વચ્ચેનો સંબંધ મેળવીશું. ઓકે, તો દરેક વિદ્યાર્થી હવે અહીંયા ધ્યાન આપશે. પહેલો મુદ્દો આપણે આ પ્રમાણે લખીએ કે એલ લંબાઈ અને એ આડછેદવાળા વાહક તારનું આપેલા તાપમાને અવરોધ શું થાય? આપેલા તાપમાને અવરોધ. તો આપણે આ પ્રમાણે સૂત્ર લખી શકીએ કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. જે આપણને ખબર છે કે રો એ વાહકના દ્રવ્યની અવરોધકતા છે. વાહકના દ્રવ્યની અવરોધકતા છે. ઓકે, હવે જો વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ I હોય, એટલે કે વાહક તારને બેટરી સાથે 2 વોલ્ટની બેટરી સાથે જોડતા વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો આપણે ઓહમના નિયમ અનુસાર શું લખી શકીએ? V ઇઝ ઇક્વલ ટુ IR લખી શકીએ. જો વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો ઓહમના નિયમ અનુસાર V ઇઝ ઇક્વલ ટુ IR થાય. ઓકે, ઉપરના સમીકરણ 1 માંથી R ની કિંમત અહીંયા મૂકી આપણે તો V ઇઝ ઇક્વલ ટુ I. R ની જગ્યાએ મૂકી દઉં રો એલ બાય એ. ખાસ ધ્યાન આપજો. આ જે સમીકરણમાં I બાય એ છે એને જ આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ ઘનતા. એટલે કે અહીં I બાય એ ઇઝ ઇક્વલ ટુ જે, જેને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ ઘનતા, જેની ચર્ચા પણ આપણે આજના લેક્ચરમાં કરીશું. જે એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા છે. તો આપણને સમીકરણ આવું મળશે. V બાય I ની જગ્યાએ હું જે લખી નાખું તો સમીકરણ આવું મળશે V ઇઝ ઇક્વલ ટુ જે રો એલ. ઓકે, અહીંયા સુધી ક્લિયર? પહેલું સમીકરણ લીધું આપણે R ઇઝ ઇક્વલ ટુ રોલા, પછી ઓહમના નિયમ અનુસાર V ઇઝ ઇક્વલ ટુ IR, એમાં R ની કિંમત મૂકી I બાય એ બરાબર આપણે જે લીધા એટલે આપણને સમીકરણ મળ્યું V ઇઝ ઇક્વલ ટુ જે રો એલ. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. જો આ એલ લંબાઈના વાહકમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E હોય તો વાહકના બે છેડા વચ્ચે PD V બરાબર EL જેટલો થાય. આપણને ખબર જ છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. તો લખીએ આપણે આગળનો મુદ્દો. જો એલ લંબાઈના વાહકમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E હોય તો વાહકના બે છેડા વચ્ચે PD V ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ EL. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. હવે કામ કરીએ, સમીકરણ 2 અને 3 ને આપણે સરખાઈએ તો V ની જગ્યાએ ઇનશોર્ટ આપણે EL જ લખવાના છે ને. તો EL ઇઝ ઇક્વલ ટુ જે રો એલ. ચલો લાલો ગયો માટે E બરાબર જે રો. ઓકે, એક વિદ્યુત ક્ષેત્રનું નવું સમીકરણ મળ્યું
કે જેમાં આપણને વિદ્યુત પ્રવાહ ઘનતા J અને અવરોધકતા વચ્ચેનો સંબંધ મળે. તો આ સમીકરણને પણ આપણે ધ્યાનમાં રાખીશું E બરાબર J રો. હવે આ સમીકરણને સદિશ સ્વરૂપે લખવું હોય તો અવરોધકતા તો અદિશ રાશિ છે, વિદ્યુત પ્રવાહ ઘનતા જે સદિશ રાશિ છે અને એની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે અને એ તો આપણને ખબર જ છે કે સદિશ રાશિ છે. તો આ સમીકરણને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકીએ E સદિશ ઇઝ ઇક્વલ ટુ J સદિશ ઇન્ટુ રો. વિદ્યુત પ્રવાહ ઘનતા એ સદિશ રાશિ છે, એની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. માટે આપણે જે સદિશ બરાબર આપણે લખવું હોય તો લખી શકીએ E સદિશ બાય રો. પણ અવરોધકતાના વ્યસ્તને આપણે વાહકતા કહીએ છીએ, માટે આપણે અહીંયા 1/ρ બરાબર આપણે લખી શકીએ સિગ્મા. તો જે સદિશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ E સદિશ. આ સમીકરણને આપણે મૂલ્યના સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકીએ જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E થશે. તો આ જે સમીકરણ છે, સમીકરણ નંબર આને આપણે કહી દઈએ 4 અને આને આપણે કહી દઈએ 5. તો સમીકરણ 5 એ ઓહમના નિયમ V ઇઝ ઇક્વલ ટુ IR નું સદિશ સ્વરૂપ છે. ખાસ ધ્યાન રાખજો, જે સદિશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E સદિશ એ ઓહમના નિયમ V ઇઝ ઇક્વલ ટુ IR નું સદિશ સ્વરૂપ છે. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. જો આપણે પરીક્ષામાં પૂછાય તો આ ક્વેશ્ચનને આપણે બહુ જ ફટાફટ બહુ ઝડપથી લખી શકીએ છીએ. કઈ રીતે? તો સૌથી પહેલા આપણે આ સૂત્ર લખવાનું કે ભાઈ ઓહમના નિયમ અનુસાર, ઓહમનો નિયમ એ કેવા લોકો માટે છે? તો V ઇઝ ઇક્વલ ટુ IR. પણ અવરોધ R નું સૂત્ર કયું? તો અવરોધ R નું સૂત્ર છે રોલા. તો આપણે કામ કરીએ, R ની જગ્યાએ આપણે મૂકી દઈએ રોલા. હવે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે EL થશે. તો EL I રો L બાય A. L ગયો, I બાય A એટલે J. તો E ઇઝ ઇક્વલ ટુ આપણને સમીકરણ મળી ગયું J રો. ઓકે. હવે જેને આપણે કરતા બનાવી દઈએ તો E બાય રો પણ 1/ρ એટલે આપણને મળશે સિગ્મા. J ઇઝ ઇક્વલ ટુ E સિગ્મા. તો આને વિદ્યુત પ્રવાહ ઘનતાનું પણ આપણે સૂત્ર કહી શકીએ. આ સમીકરણ પણ ધ્યાનમાં રાખીશું, E ઇઝ ઇક્વલ ટુ J રો. બીજું એક સમીકરણ વિદ્યુત પ્રવાહ ઘનતાનું J ઇઝ ઇક્વલ ટુ E બાય રો. ઓકે. તો એકદમ સિમ્પલ થિયરી છે, તૈયાર થઈ જાય એવી. હવે આપણે અત્યાર સુધી જે ભૌતિક રાશિઓ ભણીને આવ્યા, જેવી કે અવરોધ, વાહકત્વ, અવરોધકતા, વાહકતા, વિદ્યુત પ્રવાહ ઘનતા વગેરેની હવે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ અવરોધ અને વાહકત્વ. આ બંને ભૌતિક રાશિ વિશે સમજીએ. ધ્યાન આપજો. હવે વાહકનો એક ગુણધર્મ છે. તમને એમ થાય કે સાહેબ કયો ગુણધર્મ છે? ભાઈ એ જ સમજાવું છું, ધ્યાન આપજો. કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ને ત્યારે વાહક આ વિદ્યુત પ્રવાહની ગતિનો વિરોધ કરે છે અને આ વાહકના આ ગુણધર્મને અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. અને અવરોધનો સંકેત થાય કેપિટલ R. અવરોધનો સંકેત થાય કેપિટલ R, કારણ કે અવરોધને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રેઝિસ્ટન્સ કહીએ છીએ. અવરોધના બે સૂત્ર આપણે મેળવ્યા. એક ઓહમના નિયમ પરથી સૂત્ર મેળવ્યું V બાય I અને એક બીજું સૂત્ર મેળવ્યું આપણે R ઇઝ ઇક્વલ ટુ રોલા. આપણને અવરોધના એકમો પણ ખબર છે કે અવરોધનો એક એકમ SI એકમ ઓમેગા અને બીજો સૂત્ર પરથી એકમ બનાવવો હોય તો V એટલે વિદ્યુત સ્થિતિમાન જેનો એકમ વોટ, I એટલે વિદ્યુત પ્રવાહ જેનો એકમ એમ્પિયર થાય. તો અવરોધને વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો વાહકમાં વિદ્યુત પ્રવાહની ગતિને અવરોધવાના ગુણધર્મને વાહકનો વિદ્યુતીય અવરોધ કહે છે. હવે વાહકનો એક બીજો ગુણધર્મ છે જે અવરોધથી એકદમ વિપરીત છે. તો અવરોધ શું કરે છે? વિદ્યુત પ્રવાહની ગતિને અવરોધે છે. અને બીજો એક ગુણધર્મ છે જે વિદ્યુત પ્રવાહને વાહકમાં ગતિ કરવા માટે પ્રેરે છે.
આયલા આ શું છે? અવરોધ એ વિદ્યુત પ્રવાહની ગતિને અવરોધે છે અને વાહકનો એક બીજો ગુણધર્મ છે જે વાહકમાં વિદ્યુત પ્રવાહને ગતિ કરવા માટે પ્રેરે છે, કંડક્ટ કરે છે વિદ્યુત પ્રવાહને ગતિ કરવા માટે. અને આ જે ગુણધર્મ છે એ અવરોધથી મેં કીધું એ પ્રમાણે વિપરીત છે અને આ ગુણધર્મને આપણે કહીએ છીએ કંડક્ટન્સ. આ ગુણધર્મને આપણે કહીએ છીએ કંડક્ટન્સ. સાહેબ આને ગુજરાતીમાં શું કહેવાય? તો આને ગુજરાતીમાં કહેવાય વાહકત્વ તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ આને આપણે કયા સંકેત વડે વ્યાખ્યાયિત કરીએ? તો આને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ જી વડે વ્યાખ્યાયિત કરીએ છીએ. અને વાહકનો આ જે ગુણધર્મ છે વાહકત્વ, કંડક્ટન્સ, એ વાહકમાં વિદ્યુત પ્રવાહને ગતિ કરવા માટે પ્રેરે છે. એટલે આને આપણે અવરોધના વ્યસ્ત તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે કે અવરોધના વ્યસ્તને વાહકત્વ અથવા કંડક્ટન્સ કહે છે. તો ખબર પડી અવરોધ અને કંડક્ટન્સ વિશે. બે ગુણધર્મ છે. અવરોધ જે વિદ્યુત પ્રવાહની ગતિને અવરોધે છે અને બીજો ગુણધર્મ વાહકત્વ જે વાહકમાં વિદ્યુત પ્રવાહને ગતિ કરવા માટે પ્રેરે છે. એટલે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જીના બીજા સૂત્રો લખવા હોય તો આ રીતે લખી શકાય, જી ઇઝ ઇક્વલ ટુ આઈ બાય વી, અને જી ઇઝ ઇક્વલ ટુ આને પણ ઉલટાઈ નાખો તો એ બાય રો એલ થઈ જશે. હવે આના આપણે એકમની વાત કરીએ તો આનો જે એકમ થાય એક એકમ ઓમનો ઊંધો એકમ ઓમ ઇનવર્સ અને વી બાય એનો ઊંધો એકમ એટલે થઈ જાય એ બાય વી થઈ જશે. આનો એક બીજો એકમ સાઇમન પણ છે. સાઇમન ખાસ ધ્યાન રાખજો. કંડક્ટન્સનો એકમ સાઇમન. એનો સ્પેલિંગ લખો હોય તો આ રીતે લખી શકાય SIMEN, જેને ટૂંકમાં આપણે એસ વડે પણ દર્શાવીએ છીએ. તો આટલા એકમ થાય ઓમ ઇનવર્સ, એમ્પિયર પર વોલ્ટ અને સાઇમન, જેને આપણે એસ વડે દર્શાવીએ છીએ. ચલો ખ્યાલ આવી ગયો અવરોધ અને વાહકત્વ. અવરોધ શું કરે છે? વિદ્યુત પ્રવાહની ગતિને અવરોધે છે અને વાહકત્વ એ વિદ્યુત પ્રવાહને ગતિ કરવા માટે કંડક્ટ કરે છે, પ્રેરે છે. હવે આપણે બીજી બે ભૌતિક રાશિઓ વિશે ભણીએ. એ છે અવરોધકતા અને વાહકતા. સમજો ખાસ. હવે અવરોધ એ વાહકનો ગુણધર્મ છે. ખાસ સમજો હું શું કહી રહ્યો છું. અહીંયા લખો એટલે તમને યાદ રહે કે અવરોધ છે ને એ વાહકનો ગુણધર્મ છે અને અવરોધકતા એ વાહકના દ્રવ્યનો ગુણધર્મ છે. ખાસ સમજો આ વાક્ય. અવરોધ શું છે? તો અવરોધ એ વાહકનો ગુણધર્મ છે અને અવરોધકતા વાહક જે દ્રવ્યનો બનેલો હોય એ દ્રવ્યનો ગુણધર્મ છે. તો આર એ વાહકનો ગુણધર્મ હોવાથી આર એ એલ અને એ એટલે કે વાહકના પરિમાણ પર આધાર રાખે છે. કારણ કે આર એ વાહકનો ગુણધર્મ છે. જો વાહકની લંબાઈ વધારે હોય તો અવરોધ વધારે હોય, વાહકનું ક્ષેત્રફળ ઓછું હોય તો પણ અવરોધ વધારે હોય. વાહકનો ગુણધર્મ અવરોધ એ વાહકનો ગુણધર્મ હોવાથી અવરોધ એ વાહકના પરિમાણ પર આધાર રાખે છે. પરંતુ અવરોધકતા એ તો વાહકના દ્રવ્યનો ગુણધર્મ છે, આથી વાહકના પરિમાણ પર આધારિત નથી. ખાસ ધ્યાન રાખજો. હું તમને એક નાનો ગમતો ક્વેશ્ચન પૂછું કે જો આ વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો આ વાહકની અવરોધકતામાં શું ફરક પડે? અવરોધકતા વધે, ઘટે કે અચળ રહે? તો ભાઈ અવરોધકતા તો મેં તમને કીધું દ્રવ્યનો ગુણધર્મ છે. જો દ્રવ્ય બદલાય તો જ અવરોધકતા બદલાય. બાકી તો આની લંબાઈ ગમે તેટલી વધારવામાં આવે, ગમે તેટલી ઘટાડવામાં આવે, ક્ષેત્રફળ બમણું કરવામાં આવે, ઘટાડવામાં આવે, અવરોધકતામાં કોઈ ફરક પડશે નહીં. તો ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું કે અવરોધકતા એ વાહકના દ્રવ્યનો ગુણધર્મ છે. આપણે બે જુદી જુદી ધાતુના સળિયા લેવામાં આવે, તાર લેવામાં આવે તો એ બંને
તારની અવરોધકતા, ધારો કે મારી જોડે લોખંડનો તાર છે, એક કોપરનો તાર છે, બે જુદી જુદી ધાતુના જો તાર લેવામાં આવે તો બંને તારની અવરોધકતા જુદી જુદી હશે. કેમ? કારણ કે બંને તારની અંદર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોવાથી બંને તારની અવરોધકતા જુદી જુદી હશે. પરંતુ આ તારની લંબાઈમાં કે ક્ષેત્રફળમાં ગમે તેટલો વધારો ઘટાડો કરવામાં આવે, અવરોધકતામાં કોઈ જ ફરક પડશે નહીં. તો ક્લિયર થાય છે, અવરોધકતા એ વાહકના દ્રવ્યનો ગુણધર્મ છે અને અવરોધ એ વાહકનો ગુણધર્મ છે. ઓકે, ક્લિયર. આ કોપર છે, થોડુંક વ્યવસ્થિત લખી નાખો, Cu. ઓકે, આ લોખંડનો તાર છે, કોપરનો તાર છે, બંને તાર જુદા જુદા દ્રવ્યના બનેલા હોવાથી બંનેની અવરોધકતા જુદી જુદી હશે. તો આપણે જોયું કે અવરોધ એ વિદ્યુત પ્રવાહનો વિરોધ કરે છે અને વાહકત્વ વિદ્યુત પ્રવાહને પ્રેરે છે. એટલે અવરોધના વ્યસ્તને આપણે વાહકત્વ કહીએ છીએ અને વાહકત્વના વ્યસ્તને આપણે અવરોધ કહીએ છીએ. તેવી જ રીતે અહીંયા અવરોધના વ્યસ્તને આપણે વાહકતા કહીએ છીએ અને વાહકતાના વ્યસ્તને અવરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. તો અવરોધકતા જેનો સંકેત છે ρ, અને એને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ કે વાહકતાના વ્યસ્તને આપણે અવરોધકતા અને અવરોધકતાના વ્યસ્તને આપણે કહીશું વાહકતા. તો ક્લિયર થયું, અવરોધ કોને કહેવાય, વાહકત્વ કોને કહેવાય, અવરોધકતા કોને કહેવાય અને વાહકતા કોને કહેવાય. હવે આપણે આ બધી જ ભૌતિક રાશિઓનો ડેટા જોઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ અવરોધની. હવે ક્યાંય આજુબાજુ ડાફોડિયા ના મારતા, મહેરબાની કરીને અહીંયા ધ્યાન આપજો. અને આ જે ડેટા છે એ લેક્ચર પતે એટલે કડકડાટ તૈયાર કરી નાખવાનો છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અવરોધ, જેને આપણે કહીએ છીએ રેઝિસ્ટન્સ, જેનો સંકેત છે કેપિટલ R. એની વ્યાખ્યા લખવી હોય તો આપણે કંઈક આ રીતે લખી શકીએ, જોડે જોડે તૈયાર કરતા રહેજો. વાહકમાં વિદ્યુત પ્રવાહની ગતિને અવરોધવાના ગુણધર્મને, વાહકના ગુણધર્મને આપણે ડેશ 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 કહીએ છીએ, એટલે કે વિદ્યુતીય અવરોધ કહીએ છીએ. અવરોધનો પરિપથ સંકેત જો આપણે દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકીએ? પરિપથ સંકેત, પરિપથમાં અવરોધનો ઉપયોગ કરવો હોય, આપણને બધાને ખબર જ છે. આ રીતે આ એનો પરિપથ સંકેત થઈ ગયો R. હવે આપણે એના સૂત્રોની વાત કરીએ. બહુ વધારે સૂત્રો નહીં લખું. જો પહેલું સૂત્ર તો આપણે ઓહમના નિયમ પરથી લખી નાખીએ, R = V/I. અને બીજું સૂત્ર આપણું મનગમતું સૂત્ર, R = ρ લા. આ કેવી રાશિ છે? તો આ અદિશ રાશિ છે. આનો એકમ કયો છે? તો આનો SI એકમ ઓમેગા અને બીજો એકમ છે વોલ્ટ પર એમ્પિયર. શેના પર આધાર રાખે છે? અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો પહેલી બાબત વાહકની જાત એટલે કે દ્રવ્ય પર. બીજી બાબત વાહકના પરિમાણ પર. પરિમાણ એટલે કે વાહકની લંબાઈ અને ક્ષેત્રફળ પર. શેના પર આધારિત નથી? શેના પર આધારિત નથી? તો V અને I પર આધારિત નથી. આ ખાસ યાદ રાખજો. અવરોધ એ V અને I પર આધારિત નથી. અને આપણે બહુ જ એક અગત્યની નોંધ લખી નાખીએ, અવરોધ એ વાહકનો ગુણધર્મ છે. અવરોધ એ વાહકનો ગુણધર્મ છે. ચલો, તૈયાર થઈ ગયું, યાદ રહેશે. તો બીજો ડેટા જોઈએ. વાહકત્વ જોઈએ. વાહકત્વ
જેને આપણે અંગ્રેજીમાં બોલે છે કન્ડક્ટન્સ. અંગ્રેજીમાં બોલે છે કન્ડક્ટન્સ અને એનો સંકેત છે કેપિટલ જી. આની વ્યાખ્યા એકદમ સિમ્પલ લખીશું. કેવી? અવરોધના વ્યસ્તને. અવરોધના વ્યસ્તને આપણે કહીએ છીએ વાહકત્વ. સાહેબ મજા આવી ગઈ. બહુ જ સિમ્પલ ડેફિનેશન છે. આનું આપણે સૂત્ર લખવું હોય તો પહેલું સૂત્ર G ઇઝ ઇક્વલ ટુ 1/r. બીજું સૂત્ર G ઇઝ ઇક્વલ ટુ I/V. ત્રીજું સૂત્ર G ઇઝ ઇક્વલ ટુ A/ρl. ઓકે, આપણે આ જ યાદ રાખીશું. G ઇઝ ઇક્વલ ટુ 1/r. આ પણ કેવી રાશિ છે? તો આ અદિશ રાશિ છે. એના એકમની વાત કરીએ તો એકમ ઓમ ઇનવર્સ, બીજો એકમ એમ્પિયર પર વોલ્ટ અને ત્રીજો એકમ છે સાઇમેન, જેને આપણે દર્શાવીએ છીએ કેપિટલ S વડે. ઓકે, તો ક્લિયર આ બંને ડેટા, અવરોધ અને વાહકત્વ. હવે બાકીની બે ભૌતિક રાશિઓની ચર્ચા કરીએ આપણે. એક અવરોધકતા અને બીજી રાશિ છે વાહકતા. ધ્યાન આપજો જરા. અવરોધકતા, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રેઝિસ્ટિવિટી. શું કહીએ છીએ ભાઈ? રેઝિસ્ટિવિટી. અને એનો સંકેત છે રો. જોઈએ આના વિશે વાત કરીએ. હવે આની વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકાય? ઓકે, તો અવરોધનું સૂત્ર ક્યાં ગયું? આ રહ્યું. ધ્યાન આપજો, બહુ સિમ્પલ વ્યાખ્યા છે. હું આ સમીકરણની અંદર L બરાબર 1 એકમ લઈ લઉં, A બરાબર 1 એકમ લઈ લઉં, તો વાહકની રેઝિસ્ટિવિટી એટલે અવરોધકતા કોના જેટલી થાય? તો વાહકના અવરોધ જેટલી થાય. ક્યારે? જ્યારે L બરાબર 1 એકમ લેવામાં આવે ને A બરાબર 1 એકમ લેવામાં આવે ત્યારે વાહકની અવરોધકતા એ વાહકના અવરોધ જેટલી થાય. બરોબર છે? હવે એવું ના સમજતા કે અવરોધકતા જ અવરોધ છે ને અવરોધ એ જ અવરોધકતા છે. જ્યારે આ શરતનું પાલન થાય, L બરાબર 1 એકમ, A બરાબર 1 એકમ, ત્યારે જ અવરોધકતા અવરોધ જેટલી થાય. તો વ્યાખ્યા કઈ રીતે લખાય? તો વાહકની એકમ લંબાઈ અને વાહકના આડછેદના એકમ ક્ષેત્રફળ દીઠ અવરોધને વાહકની અવરોધકતા કહે છે. ફરી એકવાર, વાહકના એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ દીઠ અવરોધને, વાહકના એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ દીઠ અવરોધને અવરોધકતા કહે છે. સિમ્પલ લખી નાખીએ અહીંયા કે વાહકના એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ દીઠ જે અવરોધ છે એ અવરોધને કહેવામાં આવે છે ડેશ ડેશ ડેશ, એટલે કે અવરોધકતા કહે છે. એના સૂત્રો કયા છે જોઈએ આપણે. તો એનું સૂત્ર પહેલું એકદમ સિમ્પલ લખીએ આપણે. રો ઇઝ ઇક્વલ ટુ 1/σ. મજા આવે એટલા માટે. બીજું સૂત્ર આપણે લખીએ રો ઇઝ ઇક્વલ ટુ, અહીંથી આપણે કરતા બનાવીએ તો રોને કરતા બનાવો તો શું થાય? તો રોને કરતા બનાવો તો RA/L થાય. ત્રીજું સૂત્ર જોઈએ, રો ઇઝ ઇક્વલ ટુ M/N² ટાઉ. સાહેબ આ બધું શું છે? ભાઈ આમાં બધું આવવાનું છે, ચિંતા ના કરશો. M એટલે ઇલેક્ટ્રોનનું દળ, N એટલે સંખ્યા ઘનતા, E એટલે ઇલેક્ટ્રોનનું વિદ્યુત ભાર ને T નહીં ટાઉ. શું? ટાઉ, નોટ પાઉ. ટાઉ જેને આપણે કહીએ છીએ રિલેક્સેશન સમય. અમે પછી જોઈશું, ચિંતા ના કરશો. ઓકે, આ કેવી રાશિ છે? તો આ રાશિ પણ અદિશ છે. એકમની વાત કરીએ આપણે
એકમ બનાવીએ. તો ભાઈ અવરોધનો એકમ કયો? અવરોધનો એકમ ઓમ. એ એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો એકમ કયો? મીટર સ્ક્વેર. એલ એટલે લંબાઈનો એકમ કયો? મીટર. મામા ગયા તો એકમ કયો મળશે? ઓમ ઇન્ટુ મીટર. તો અવરોધકતા રેઝિસ્ટિવિટીનો એકમ છે ઓમ ઇન્ટુ મીટર છે. બીજો એકમ બનાવવો હોય તો બીજો એકમ આપણે કઈ રીતે બનાવી શકીએ? તો સિમ્પલ, અવરોધનો બીજો એકમ કયો છે? બીજો એકમ છે વોલ્ટ પર એમ્પિયર. ભાઈ એ એટલે અહીંયા ક્ષેત્રફળ છે ને આ એમ્પિયર છે, પછી ઉતાવળા થઈને એને ઉડાઈ ના નાખતા. એ એટલે ક્ષેત્રફળ, એનો એકમ મીટર સ્ક્વેર. એલ એટલે મીટર. ફરીથી મામા ગયા તો આપણને બીજો એકમ કયો મળશે? વોલ્ટ મીટર પર એમ્પિયર મળશે. વોલ્ટ મીટર પર એમ્પિયર. ઓકે, તો બે એકમ યાદ રાખીશું, ઓમ ઇન્ટુ મીટર, વોલ્ટ મીટર પર એમ્પિયર. હવે આના પારિમાણિક સૂત્રની વાત કરીએ. ઓહો સાહેબ, પારિમાણિક સૂત્ર તો બધાયમાં રહી ગયા છે. કઈ વાંધો નહીં, બનાવી નાખીએ. આનું પારિમાણિક સૂત્ર આપણે બનાવવું હોય તો બનાવી નાખીએ. શું થશે પારિમાણિક સૂત્ર? તો વોલ્ટ, બોલો વોલ્ટનો નંબર કયો? વોલ્ટ કા નંબર, तो वोल्टो नंबर 12 - 31 m1 l2 t - 3 a - 1 ભાગ્યા a1. બોલો શું થશે? બોલો આવું થશે ને, m1 l2 t - 3 a - 2. તો અવરોધનું પારિમાણિક સૂત્ર આપણે યાદ રાખીશું આ રીતે, 12 - 32. તો પછી વાહકત્વનું પારિમાણિક સૂત્ર શું થાય? વાહકત્વનું આપણે પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો વાહકત્વનું પારિમાણિક સૂત્ર ઉલટાઈ નાખો ને. 12 - 32 છે તો -12 32 કરી નાખો ને. તો m - 1 l - 2 t3 a2. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાનનો નંબર 12 - 31, અવરોધનો નંબર 12 - 32. યાદ રાખજો, ભૂલી ન જતા. જો હવે અવરોધકતાનું આપણે પારિમાણિક સૂત્ર બનાવીએ. તો અવરોધકતાનું પારિમાણિક સૂત્ર ઓમનું પારિમાણિક સૂત્ર મેં તમને કીધું 12 - 32 એટલે કે m1 l2 t - 3 a - 2. અને મીટર એટલે તો l1. તો શું મળશે? જો m1 l3 t - 3 a - 2. લોચા તો નથી વાગ્યા ને? m1 l3 t - 3 a - 2 પરફેક્ટ હે. તો આપણને મળ્યું અવરોધકતાનું પારિમાણિક સૂત્ર 13 - 32. યાદ રહેશે. અવરોધનું યાદ રાખવાનું 12 - 32, અવરોધકતાનું યાદ રાખવાનું 13 - 32. હવે અવરોધકતા શેના પર આધાર રાખે છે એની વાત કરીએ. તો અવરોધકતા વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે છે. વાહકના દ્રવ્યની જાત પર. બીજી કઈ વસ્તુ પર આધાર રાખે છે? તો વાહકના તાપમાન અને દબાણ પર. વાહકના તાપમાન અને દબાણ પર આધાર રાખે છે. શેના પર આધારિત નથી? શેના પર આધારિત નથી? તો વાહકના પરિમાણ પર. એટલે કે L વાહકની લંબાઈ અને A એટલે કે વાહકના ક્ષેત્રફળ પર આધારિત નથી. અને એક બહુ જ અગત્યની નોંધ લખીએ કે અવરોધકતા એ વાહકના દ્રવ્યનો ગુણધર્મ છે. અવરોધકતા એ વાહકના દ્રવ્યનો ગુણધર્મ છે. ક્લિયર અવરોધકતા વિશે? હવે આપણે વાત કરીએ વાહકતા વિશે. વાહકતા જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કંડક્ટિવિટી, અને એનો સંકેત થાય છે સિગ્મા. અવરોધકતાને આપણે કહીએ છીએ રેઝિસ્ટિવિટી,
અને વાહકતાને આપણે કહીએ છીએ કંડક્ટિવિટી. અને એને વ્યાખ્યાયિત કરવી હોય કંડક્ટિવિટીને તો આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીશું. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. એના સૂત્ર જોઈએ તો પહેલું સૂત્ર આપણે આજ લઈ લઈએ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. બીજું સૂત્ર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ρ બરાબર આપણે લીધું RA/L. બરોબર છે. તો પહેલા આ લખી નાખીએ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ NE² τ/m. NE² τ/m થશે. હવે આના પરથી આપણે સૂત્ર લખવું છે સિગ્માનું, આના પરથી તો ઉલટાઈ નાખીએ ને ભાઈ, કેમ હું આટલું બધું વિચારું છું. સિગ્મા બરાબર L/R ઇન્ટુ A, L/R ઇન્ટુ A. સિમ્પલ છે ને ભાઈ. ઓકે, હવે વાત કરીએ રાશિ. આ તો કેવી રાશિ છે? તો આ તો અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એકમ કયો થશે? તો અવરોધકતાનો જે એકમ હશે એને આપણે ઉલટાઈ નાખીએ તો એકમ આપણને આવો મળશે ઓમ મીટર ઇનવર્સ. આને આપણે આમ પણ લખી શકીએ મહો મીટર ઇનવર્સ. ઓમનું જે વ્યસ્ત છે એને આપણે કહીએ છીએ મહો. તો કંડક્ટન્સનો એક એકમ આપણે આ પણ લઈ શકીએ મહો. ખાસ ધ્યાન આપજો. ઓકે, તો આનો એકમ આપણે યાદ રાખીશું ઓમ મીટર ઇનવર્સ. પારિમાણિક સૂત્ર બનાવીએ તો પારિમાણિક સૂત્ર કયું બનશે? તો પારિમાણિક સૂત્ર અવરોધકતાનું છે એનું ઉલટાઈ નાખીએ તો થશે M-1 L-3 T3A2. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ અવરોધકતા અને વાહકતા. વાહકતા પણ વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે છે, વાહકના પરિમાણ પર આધારિત નથી. બીજી એક વસ્તુ નોંધ કરવા જેવી છે કે સંપૂર્ણ વાહક દ્રવ્ય હોય તો સંપૂર્ણ વાહક દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય 0 હોય, એટલે કે એની વાહકતા અનંત હોય. અને સંપૂર્ણ અવાહક દ્રવ્ય હોય તો સંપૂર્ણ અવાહક દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય અનંત હોય, વાહકતા 0 હોય. યાદ રાખીશું, કોઈ પણ સંપૂર્ણ વાહક દ્રવ્ય હોય તો એની અવરોધકતા કેવી હોય? 0. વાહકતા અનંત. અને અવાહક દ્રવ્ય હોય તો એની અવરોધકતાનું મૂલ્ય કેવું થશે? તો અવાહક દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય અનંત હોય છે. સાહેબ લખી નાખો ને તો યાદ રહેશે. ઓકે, હું અહીંયા લખી નાખું કે વાહક હોય તો એ વાહકની અવરોધકતાનું મૂલ્ય 0 હોય અને વાહકતાનું મૂલ્ય ઇન્ફિનિટી હોય. પણ કોઈ અવાહક હોય તો એ અવાહકનું અવરોધકતાનું મૂલ્ય અનંત હોય છે અને એની વાહકતા 0 હોય છે. યાદ રાખજો. તો ડેટા કમ્પ્લીટ આપણે તૈયાર કરી નાખવાનો છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો ભાઈ. હવે આપણે વાત કરીએ વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી, જેનો સંકેત થાય છે કેપિટલ J. હવે પહેલો જ પ્રશ્ન થાય કે સાહેબ વિદ્યુત પ્રવાહ ઘનતાને ક્યારે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે? તો જૂના સિલેબસમાં આખી આ થિયરી આવતી હતી, નવા સિલેબસમાં ખાલી નામ જ આવે છે. પણ આપણે સમજીએ એના વિશે થોડું કે વિદ્યુત પ્રવાહ ઘનતાને ક્યારે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે. ધારો કે આ કોઈ એક વાહક છે અને આ વાહકમાં આપણે કોઈ એક આડછેદ લીધો છે. જો આડછેદના જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત ભાર વહનનો દર જુદો જુદો હોય તો આ સ્થિતિમાં આડછેદના કોઈ બિંદુ પાસે વિદ્યુત ભાર વહનનો દર શોધવા માટે વિદ્યુત પ્રવાહ ઘનતા નામની ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે.
બીજા કયા કિસ્સામાં વિદ્યુત પ્રવાહ ઘનતાને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે? જો આડછેદ વિદ્યુત પ્રવાહને લંબ ન હોય, આપણે જે આડછેદ લીધો છે ને ભાઈ, એ વિદ્યુત પ્રવાહને લંબ ન હોય, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આડછેદ છે, વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થતો હોય તો આ જે આડછેદ છે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે આડછેદ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ નથી. જો આડછેદ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ ન હોય તો આવા કિસ્સામાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવા માટે વિદ્યુત પ્રવાહ ઘનતા નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ધારો કે આપણે પી બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા શોધવી છે, તો આ જે આડછેદ છે ને એને આપણે નાના નાના પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી નાખીએ છીએ. તો પી બિંદુ પાસે હું એક પૃષ્ઠખંડ લઉં, પી બિંદુ પાસે હું એક પૃષ્ઠખંડ લઉં જેનું ક્ષેત્રફળ ધારો કે ડીએ છે. કોઈ પણ પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દર્શાવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો કોઈ પણ પૃષ્ઠખંડને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ દર્શાવો હોય તો પૃષ્ઠખંડને લંબ બહાર આવતી દિશામાં દર્શાવી શકાય છે. ધારો કે આ ક્ષેત્રફળ સદિશ વિદ્યુત પ્રવાહની દિશા સાથે થીટા કોણ બનાવે છે. ઓકે, હવે આપણે પી બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી છે અને આ પૃષ્ઠખંડમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ પણ અતિ સૂક્ષ્મ હશે, એટલે હું એને આપણે ડીઆઈ કહી દઉં છું. આખા વાહકમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે, પરંતુ આ જે નાનો પૃષ્ઠખંડ છે એમાંથી ડીઆઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે આપણે પી બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવી છે. તો વાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. ફરીથી રિપીટ કરું છું, ધ્યાન આપજો. કોઈ પણ બિંદુ, આપણે પી બિંદુ લીધું છે, તો વાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. તો એને આપણે અહીંયા સૂત્ર સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકીએ, જે ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ બાય ડી એ કોસ થીટા. જૂના સિલેબસમાં આ સૂત્ર હતું, નવા સિલેબસમાં ક્યાંય જોવા નહીં મળે, ખાસ ધ્યાન રાખજો. ફરીથી વ્યાખ્યા હું તમને અહીંયા કહું છું કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે, જ્યાં થીટા એ વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો કોણ એટલે કે ડીઆઈ, અને ઓકે આ રીતે લખું છું કે વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો કોણ થશે. આ રીતે પણ હું લખી શકું કે આઈ અને એ વચ્ચેનો કોણ છે. કદાચ કોઈ એમસીક્યુ તમે સોલ્વ કરતા હોય વિદ્યુત પ્રવાહ ઘનતાવાળો, અને એમાં તમને આવી જો પરિસ્થિતિ આપી હોય કે આ જે આડછેદ છે એ વિદ્યુત પ્રવાહની દિશા સાથે થીટા કોણે મૂકવેલ હોય અને તમે વિદ્યુત પ્રવાહ ઘનતા શોધવી હોય તો તમે આ સૂત્ર વાપરી શકો, જે ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ બાય ડી એ કોસ થીટા. અને આમાં થીટા કયો લેવાનો એ ખાસ ધ્યાન રાખજો. જે રીતે મેં તમને ફ્લક્સમાં શીખવાડ્યું હતું, યાદ છે ને? જો તમને એવું કે પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે, તો થીટા કેટલો થાય? 30 થાય. પણ તમને એવું કે પૃષ્ઠને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે, તો થીટા 60 થશે. અહીંયા પણ એવું જ છે. જો તમને એવું કે આ પૃષ્ઠ એ વિદ્યુત પ્રવાહ સાથે અહીંયા લખો એટલે થોડું ક્લિયર થાય કે પૃષ્ઠ એ વિદ્યુત પ્રવાહ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. તો આપણે તો કોણ કોના વચ્ચેનો જોઈએ? આઈ અને એ વચ્ચેનો ને. અહીંયા તો પૃષ્ઠ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કોણ આપેલો છે ને, તો થીટા 60 નહીં લેવાનો. મેં તમને કીધું 90 માંથી બાદ કરવો પડશે ને, તો થીટા કેટલો થશે? 30 ડિગ્રી થશે. પરંતુ તમને ડાયરેક્ટ એવું કે પૃષ્ઠને ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કોણ 60 ડિગ્રી છે, તો આપણે 60 ડિગ્રી લઈશું. એટલે અહીંયા થીટા મૂકવામાં ખાસ ધ્યાન રાખીશું. હવે આપણે જે આડછેદ લીધું છે એ આડછેદનું ક્ષેત્રફળ એ હોય અને આ સમગ્ર આડછેદમાંથી પસાર થતો પ્રવાહ આઈ હોય તો વિદ્યુત પ્રવાહ ઘનતાને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ, જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ.
જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ, જેના પરથી મેં તમને અગાઉ એક સૂત્ર કીધું હતું વિદ્યુત પ્રવાહનું આઈ જા. ઓકે, તો ક્લિયર થાય છે વિદ્યુત પ્રવાહ ઘનતા વિશે. આમાં આપણે એનો બાયોડેટા જોઈએ. ધ્યાન આપજો અહીંયા જરા. તો વ્યાખ્યા કંઈક આવી લખાશે કે વાહકના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એકમ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને ડેશ 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 વિદ્યુત પ્રવાહ ઘનતા કહે છે. ફટાફટ સૂત્ર લખી નાખીએ. પહેલું સૂત્ર બહુ જ નાનું, જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ માટે આઈ ઇઝ ઇક્વલ ટુ જે એ આઈ જા. બીજું સૂત્ર જે ઇઝ ઇક્વલ ટુ ડી આઈ બાય ડી એ કોસ થીટા, જ્યાં થીટા એ આઈ અને એ વચ્ચેનો કોણ છે. ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કોણ. હમણાં જ આપણે એક સૂત્ર સાબિત કર્યું, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. યાદ હે ને? આના બરાબર આપણે આવું પણ લખી શકીએ, જે ઇઝ ઇક્વલ ટુ ઈ બાય રો. આ નાનકડું પણ બહુ જ અગત્યનું સૂત્ર, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ, જે ઇઝ ઇક્વલ ટુ ઈ બાય રો. ચોથું સમીકરણ આપણે વાત કરીએ તો જે ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે જોઈશું એન ઈ વી ડી. હવે સાબિત કરીશું જે ઇઝ ઇક્વલ ટુ ના વડે, જે એન એટલે સંખ્યા ઘનતા અને વીડી એ ડ્રિફ્ટ વેગ છે. હવે પછીની થિયરીમાં આપણે વાત કરીશું વીડી એ ડ્રિફ્ટ વેગ છે. ઓકે, તો આટલા સૂત્રો આપણે ધ્યાનમાં રાખીશું. જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ, જે ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ બાય ડીએ કોસ થીટા, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ, જે ઇઝ ઇક્વલ ટુ ઈ બાય રો, જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ વી ડી. ઓકે, કેવી રાશિ છે આ? તો કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એની દિશા કઈ છે? તો એની દિશા લેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. વિદ્યુત ક્ષેત્રની દિશામાં. જૂની બુકમાં એની દિશા આપતા હતા વિદ્યુત પ્રવાહની દિશામાં. લખી નાખું છું, વિદ્યુત પ્રવાહની દિશામાં. એકમ બનાવીએ તો એકમ કયો થાય? તો સૂત્ર છે આઈ બાય એ, જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. આઈ એટલે વિદ્યુત પ્રવાહ એમ્પિયર અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. એમ્પિયર મીટર સ્ક્વેર, પણ એમ્પિયર એટલે કુલમ પર સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. ઓકે, તો એક એકમ થશે એમ્પિયર પર મીટર સ્ક્વેર, બીજો એકમ થશે કુલમ પર સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. પારિમાણિક સૂત્ર તમારે જાતે બનાવી નાખવાનું છે. તો આ બધા જ ડેટા જે આજના લેક્ચરમાં આપણે ચલાયા છે, અવરોધ, અવરોધકતા, વાહકતા, વાહકત્વ, વિદ્યુત પ્રવાહ ઘનતા, એકદમ સરસ રીતે દરેક વિદ્યાર્થીએ તૈયાર કરી નાખવાના છે. ઓકે.